નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વિમાન હાઇજેક અંગે મોક ડ્રીલ યોજાઈ હતી। વહેલી સવારે 4 આતંકીઓના વિમાન હાઇજેક કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવતા ચેતક કમાન્ડોએ 6 બંધકોને આતંકીઓની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા હતા। 4 AK-47 રાઇફલ કબજે કરવામાં આવી હતી। જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઇજેકિંગ મોક ડ્રીલ યોજાઈ હતી। 4 આતંકવાદીઓ એરપોર્ટમાં ઘૂસી 6 મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ આયોજિત મોક ડ્રીલમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોક ડ્રીલનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું।